જોરદાર તાળીઓ. આ એવા યજમાન છે એકદમ નિર્માની. આમ તો ખરેખર આપણે આટલા બધા યજમાનોની અંદર અહીંયા કોઈની કમ્પેરિઝન એકબીજા સાથે હું બિલકુલ કરવા નથી માંગતો, પણ એટલું ચોક્કસ છે કે યજમાન પદ કોને કહી શકાય. એવા પ્રકારની યજમાન પદની ગરિમાને જેને બરકરાર રાખી છે કે જેણે કોઈ દિવસ બિલકુલ નિર્માનીપણું એક પણ વખત એવો એના મંદિરમાં ભાવ નથી આવ્યો કે હું યજમાન છું તો મને આ થવું જ જોઈએ, મને આ મળવું જ જોઈએ. અને એવા પ્રકારનો ભાવ આ યજમાનની અંદર છે. વિચાર કરો કે આપણી જે અહીંયા કોઈ રકમની હું નામ એટલા માટે ઉદ્ઘોષિત કહી, અહીંયા એ બિલકુલ ગૌણ છે, પણ 3 લાખ કરતા પણ વધારે પ્રસાદી અત્યારે ઓલરેડી તૈયાર થઈ ચૂકી છે. 3 લાખથી પણ વધારે પ્રસાદી તૈયાર થઈ ચૂકી છે અને એટલા ભક્તો તો અત્યાર સુધીમાં આવી પણ ચૂક્યા છે. હું વિનંતી કરીશ આ બંને બિપિનભાઈ અને રાજને કે પરમ વંદનીય પરમ શ્રદ્ધેય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીને તેમનું સન્માન અભિવાદન સ્વીકારશે અને દક્ષિણા અર્પણ કરી આપ સૌ એમનો આભાર વ્યક્ત કરશો. મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે તમે એવા નિર્માની યજમાન હોય કે જે યજમાને કોઈ દિવસ કોઈ સ્ક્રીનમાં આવ્યા નથી, જેમણે કોઈ દિવસ એવો ભાવ પ્રગટ નથી કર્યું કે હું આમ કરું છું, કે હું આમ કરું છું, કે હું આ કર્યું છે. એક પણ વખત નહીં. વિચાર કરો અહીંયા બેઠેલા તમામ ભક્તો કે ખાલી રાજકોટની પહેલી કથા જે થઈ, પહેલી કથા 2022માં, ત્યાર પછી શતામૃત મહોત્સવ થયો. એ શતામૃત મહોત્સવની અંદર ત્યાર પછી અમદાવાદમાં કથા થઈ, ત્યાર પછી સુરતમાં થઈ, ફરી પાછી સુરતમાં થઈ, ફરી પાછી રાજકોટમાં થઈ. આ બધી જગ્યાએ લાખો પેકેટ પ્રસાદીના. એનું કાઉન્ટ તો કરો. આના માટે તમારી તાકાત હોય એટલી તાળીઓ ઓછી પડે. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ જેણે પૂર્યું હોય તે બેસે અહીં. ઘણા લોકો એવી રીતે કીડિયારું પૂરે છે કે એક હાથને ખબર પણ ન પડે, અને ઘણા લોકો તો કીડિયારું પૂરે એના પણ ફોટા રિલીઝ થતા હોય. ઘણા લોકો સેવા કરે એના પણ બહુ મોટા મોટા હોર્ડિંગ્સ લાગતા હોય છે. કેવા પ્રકારની સેવા હોવી જોઈએ. અહીંયા કેટલા એવા હનુમાન ભક્ત સ્વયંસેવકો છે જેને એટલી અદ્ભુત સેવા કરી છે. દાદાનો કેમેરો હંમેશા એના ઉપર રહેશે. કેટલીક વખત તમારી પોતાની એવી અંગત સ્વાર્થ વૃત્તિ કેટલીક વખત ઘૂસી જતી હોય છે, અને સ્વાર્થ વૃત્તિના કારણે આપણે આ પ્રકારનો ભાવ આપણી અંદર આવતો હોય છે. અને સ્વાર્થ ન રહે એવા પ્રકારનો અભિગમ એટલા માટે હોવો જોઈએ કે જ્યારે મને યાદ આવે છે સ્વામીની સાથે જ્યારે 31 ડિસેમ્બર 2022માં અહીંયા કથા થઈ, ત્યાર પછી આપણે યુવા કથાની બીજો પડાવ શરૂ કર્યો અમદાવાદની અંદર કથા થઈ. ત્યાં પણ હું 31 ડિસેમ્બરના એ માહોલનો સાક્ષી હતો. ત્યાં પણ હું મંચનું અંદર સંચાલન કરવા માટે પહોંચ્યો હતો. ત્યાર પછી સુરતમાં કથા થઈ ગજેરા ગ્રાઉન્ડમાં, ત્યાં પણ હું 31 ડિસેમ્બરે હાજર હતો. એના પછી મારુતિ ધૂન મંડળ દ્વારા કથા થઈ સુરતમાં, ત્યાં પણ હું હાજર હતો. યુવા કથાના અનુસંધાને જે રીતે યુવાનોમાં બદલાવ આવી રહ્યો છે, અને એ ઉપરાંત સ્વામીએ માત્ર ગુજરાતને સીમિત નથી રાખ્યું, પરંતુ ભારતના વિવિધ રાજ્યોની અંદર પણ સ્વામીએ આ પોતાનો ધ્યેયને પહોંચાડવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. અને શા માટે માત્ર ભારત જ? ભારતની સાથે સાથે એમણે ઓસ્ટ્રેલિયા, USA, UK, આફ્રિકાની જ્યારે ટૂર હતી, એ આફ્રિકાની ટૂરનો તો હું સાક્ષી હતો. સ્વામીની સાથે હું આફ્રિકાના એક દેશ એવો હતો, આફ્રિકાનો એ દેશ મને નામ છે સેશેલ્સ. તમે દુનિયાના નકશામાં સેશેલ્સ આમ સર્ચ કરશો ને તો હાવ નાનકડું ટપકું લાગશે. શું કામ ખબર છે? સેશેલ્સ દેશની ટોટલ વસ્તી માત્ર 80,000 છે. આ 80,000ની વસ્તીની અંદર 10,000 ગુજરાતીઓ રાજ કરે છે. અને એવી રીતે રાજ કરે છે કે તમને એમ થાય માત્ર સેશેલ્સ નહીં, નૈરોબી હોય કે કેન્યા હોય, આ લાઈવ જઈ રહ્યું છે. બધાને ખબર છે કે નૈરોબીની સરકારને જો પૈસાની જરૂર પડે ને, લોનની જરૂર પડે, તો એ લોન આપનાર કોઈ બીજું નહીં, એ ગુજરાતી છે. કેન્યાની સરકારને જો લોનની જરૂર પડે તો એ લોન આપનાર બીજું કોઈ નથી, એ ગુજરાતી છે ને હનુમાન ભક્ત છે. સેશેલ્સની અંદર અમે એટલા માટે હું તમારી સાથે આ વાત શેર કરવી મને ગમશે કે ધર્મ શું છે. આપણે જે સનાતન ધર્મની વાતો કરી અને કેટલીક સંકુચિત માનસ વૃત્તિ આપણી આસપાસ જે પ્રસરી છે એને કેવી રીતે દૂર કરવાની જરૂર છે. કેવા નિર્માની વ્યક્તિઓ ત્યાં છે.
અરે જે સેશેલ્સની અંદર અમે ગયા એ રવિભાઈ ના અમે મહેમાન બન્યા. એ એક ફ્રિગેટ આઇલેન્ડ એમને આખી હોટલ બનાવે છે. એ ફ્રિગેટ આઇલેન્ડમાં અમે ગયા. એક હોટલની અંદર એક દિવસ રોકાવાનું 15,000, 18,000 અને $20,000 રેન્ટ છે. એ હોટલના નિર્માણમાં આપણા ગુજરાતી છે. તમે વિચાર તો કરો. આ ગર્વની વાત એટલા માટે કરું છું કે 10,000ની વસ્તીની અંદર 25 તો મંદિર છે. 25 મંદિર. અને ઘરની અંદર આપણું મંદિર કેવું હોય? નાનું. આપણું ઘર મોટું હોય, મંદિર નાનું હોય. સેશેલ્સની અંદર દરેક ગુજરાતીઓના ઘરની અંદર એક રૂમ કરતા પણ મોટું વિશાળ મંદિર હતું. ફ્રિગેટ આઇલેન્ડની અંદર જવા માટે 2,000 લોકો કામ કરે છે. હવે લોકો કામ કરતા હોય, અહીંથી ત્યાં ગયા હોય, કચ્છના મોટાભાગના વિસ્તારોના મજૂરો ત્યાં કામ કરે. હવે એ લોકોને ધર્મ ધ્યાન કરવું હોય તો ક્યાં જવું? તો એ લોકો માટે ટેમ્પરરી 3 વર્ષ માટે કામ કરવા માટે એની જે મંજૂરી છે, તો 3 વર્ષ માટે ફ્રિગેટ આઇલેન્ડની અંદર મંદિર નિર્માણ કર્યું. આવા રવિ સર જેવા તો કેટલાય અનુયાયીઓ આપણા છે, કેટલાય હનુમાન ભક્તો ત્યાં છે કે જેને વાસ્તવિક સનાતન ધર્મને હજી પણ બરકરાર રાખ્યો છે વિશ્વની અંદર. ગઈકાલે હનુમાન જન્મોત્સવ ઉજવવાનો હતો. એની પહેલાના દિવસે સ્વામીએ એમની વાતની અંદર બહુ સરસ વાત કરી. સ્વામી કે દાદાના જીવનમાંથી તમારે શું શીખવાનું છે? યુવાનો, શીખવાનું છે આત્મવિશ્વાસને બુલંદ બનાવો. અને આત્મવિશ્વાસને બુલંદ બનાવશો તો ગમે તેવી મુશ્કેલીઓની સામે તમે ટકી જશો. વિપત પડે ન વલખીએ, વલકે વિપત ન જાય. મુશ્કેલીઓથી ડરવાની જરૂર નથી. અને કાલે જ્યારે આટલું સુંદર મજાનું વાતાવરણ નિર્માણ પામ્યું, અને કાલે જ્યારે આટલું સુંદર મજાનું વાતાવરણ નિર્માણ પામ્યું, કેટલાય મહિનાઓથી આ યુવાનોની ટીમ અતિશય મહેનત કરી રહી હતી. અને યુવાનોની ટીમે દાદાના જન્મોત્સવની અંદર જે રીતે દાદાનું મંદિર શણગાર્યું, જે રીતે ત્યાં રંગોળી નિર્માણ પામી, જે રીતે આખું આ કથા મંડપ ફૂલોથી શણગારવામાં આવ્યું, અને અચાનક દાદાનો જન્મોત્સવ શું આપણને જ મજા હોય? દાદાના પરિવારને ન હોય? દાદાના પિતાશ્રી વાયુ ખુદ હાજર થઈ ગયા આપણે આવીએ પહેલા તો. અને હું પણ નાચી લઉં, હું પણ ગાઈ લઉં, કારણ કે મારા પુત્રનો જન્મદિવસ આજે છે. અને એ જન્મદિવસની અંદર એ આવ્યા એટલે આપણા આનંદને વધારે બમણો મળ્યો. શું કામ? થોડીક વાર માટે નિરાશ જરૂર થયા. કોણ? આ યુવાનો. થોડીક વાર માટે એને પ્રાર્થના જરૂર કરી કે હે કષ્ટભંજન દેવ, શું કામ અમારી પરીક્ષા કરે છે? પણ દાદાએ એમ શીખવ્યું ને, સ્વામીએ કહ્યું કે તમારા આત્મવિશ્વાસને ક્યારેય નબળો ન સાબિત કરતા. દાદામાંથી તમારે એ શીખવાનું છે. અને દાદાએ એમ કહ્યું આ દરેક યુવાનોને, આ દરેક હનુમાન ભક્તોને કે ઉપાધિ કોઈ તું કરમાં, હું તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હું તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હું તારો બાપ બેઠો છું. દાદાએ અંદર આવી અને આ યુવાનોને એમ કહ્યું કે હું બેઠો છું, આ તો તારી પરીક્ષા લઉં છું. અને તમે યુવાનો પરીક્ષામાં પાસ છો, કારણ કે હજી તમે નિરાશ નથી થયા. આજે આપણે જન્મોત્સવ કરવો ન કરવો ને આના કન્ફ્યુઝનની વચ્ચે યુવાનોએ ફાઇનલી આ ડિસિઝન લીધું અને નક્કી કર્યું कि लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, लेकिन हर बार उसकी मेहनत नाकाम नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. યુવાનો, આપણે આજ શીખવાનું છે કે પ્રયત્ન સતત તમારો ચાલતો રહેવો જોઈએ. જુઓ, લાગશે વાર પણ આવશે મજા. વરસાદના વિઘ્નની વચ્ચે અમારા યુવાનોનો થનગનાટ